ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો જો આજે અહીંયા સગાઈ છે માહીબેનની, તો પહેલાં આપણે સગાઈમાં રહેવાનું છે, એના પછી ટીનાબેનનો માંડવો છે। તો તમે વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો એટલે તમને ખબર પડશે। ગુડ મોર્નિંગ, જય માતાજી ને કેમ છો બધા? મજામાં? તો આજે અમે આવી ગયા છે ઉપલેટામાં અમારા ભાઈના ઘરે। હાય દિનેશ। દિનેશ પાસે સંભારો, જલેબી ને ગરમા ગરમ નીતિનભાઈના ગાંઠિયાઓ। એક જલેબી હાલો, ગરમા ગરમ ગાંઠિયા। જ્યાં વંડી રાખી હતી ત્યાં બાજુમાં હતું રામાપીરનું મંદિર, તો હું ને પ્રકાશ ગયા ત્યાં દર્શન કરવા। ત્યાંથી આવ્યા તો માહીબેન સરસના તૈયાર થઈને આવી ગયા અને વર્ષાબેન પણ તૈયાર થઈ ગયા। બહાર આવ્યા ત્યાં તો બધાય ફોટા પાડતા હતા, પછી અમે પણ બે ફોટા પાડી લીધા। ત્યાં તો માહીબેનના સસરાના ઘરના છાબ લઈને આવી ગયા માહીબેનને ચૂંદડી ઓઢાડવા। પછી હું ને પ્રકાશ ગયા ફોટો પડાવવા। પછી સરસનું જમવાનું હતું તૈયાર, તો બધા જમવા બેસી ગયા। હાલો લૂટ બોલાવો। બપોર પછી હતો ટીનાબેનનો માંડવો, તો અમે બધા માંડવામાં બેઠા। પછી ગયા ગોતીડો લેવા અને ત્યાં થોડીક વાર દાંડિયા રાસ રમ્યા। ફઈ હાટું જે વસ્તુ મામેરામાં લઈ આવ્યા એ બધું લઈને અમે બધા ઊભી ગયા। પછી ફઈએ બધા મામેરિયાતને એટલે કે અમને બધાને વધાવી લીધા। પછી ચાલુ થઈ પીઠીની રસમ, તો મોજ મસ્તીથી આ રસમ પણ પૂરી કરી અને ટીનાબેનને પીઠી લગાવી દીધી। જો પીઠીની રસમ પૂરી થઈ ગઈ પછી હું ને પ્રકાશ આવ્યા અહીંયા ઉપલેટામાં ફરવા। પ્રકાશ કે હાલ તને ઉપલેટા બતાવું, તો અત્યારે તો શું હોય ગાડીઓ ને એવું જોવા મળે, બીજું તો હું અત્યારે રાતે આપણે જોઈએ। અમને ખબર નથી કઈ બાજુ એમ નીકળીએ કે બધી બાજુ હરખું જ છે। કઈ નહીં, આ બાજુ જો ને બધીમાં નાસ્તા પાણી બધી છે જ, હાલ તને લઈ જાઓ નાસ્તો કરવા। હા, નાસ્તો નથી કરો? કેમ નાસ્તો નથી કરવો તમારે? લગનના લાડવા ખાઈને બીમાર પડીએ ને બહારનું ખવાય। તો જો અત્યારે હું ને પ્રકાશ હવે આમાં ફરીએ, કઈ બાજુ છીએ કઈ ખબર તો નથી, કેમ કે અમે બે નવા હવા છીએ અહીં, તો આવ્યા 2-3 વાર પણ આમ ક્યારેય નીકળ્યા નથી। ફઈના ઘરે જાય ને પાછા ત્યાંથી અમારા ઘરે ત્યાં સુધી રસ્તો જોઈ ગયેલ છે। તો જો ઉપલેટામાં ફરીને અમે આવી ગયા પાછા વંડીએ, જ્યાં હતા ત્યાં ને ત્યાં। હવે બધા જમવા આવ્યા કે ચાય પીવા જ ખબર નથી પડતી। જો ઓરો ને રોટલો ને દહીં। રાતના હતા દાંડિયા રાસ તો જોરદાર થઈ ટીનાબેનની એન્ટ્રી અને પછી અમે બધાએ રાસ રમ્યા।
जो खुशियाँ तेरी बन जाना आज तो सजना खुशियाँ न चढ़े आज बेला તો આજે અમારી સાથે મારા મિત્ર એવા જીતુભાઈ નંદાણીયા, જેનું વિડીયો શૂટિંગમાં બહુ સારું નામ છે, કૃષ્ણા સ્ટુડિયો. તો જો તમે માંગરોળ કે એની આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તો એનો કોન્ટેક્ટ જરૂરથી કરવો. मेरे दिल के भी दिल में है तू हाँ मेरे दिल के भी दिल में है तू मेरे